અમદાવાદમાં આવેલા મહેમદાબાદ તાલુકાના મલાતજ ગામના દિનેશ પરમાર નામના નાગરિકે ગામના વિકાસને લઈને ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે ગામના વિકાસમાં ગેરરીતિઓ કરવામાં આવી રહી છે, જેને લઈને દિનેશભાઈએ જવાબદાર અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મલાતજ ગામમાં વિકાસને લઈને થોડીક અડચણો ઊભી થઈ છે, જેમાં ગામના એક નાગરિકે થોડીક અરજીઓ કરી છે ખાતાકીય તપાસ માટે, અને એ અરજદાર આપણી સાથે છે, જેઓ નડિયાદ કોર્ટમાં વકીલાત કરે છે। તેમનું નામ છે દિનેશભાઈ। આપણે દિનેશભાઈને મળીશું કે તેઓ આ બાબતમાં શું કહેવા માગે છે અને ગામના વિકાસમાં શું અવરોધો આવે છે। દિનેશભાઈ, એવા કયા કામો છે જે થયા નથી અથવા થયા છે તો અધૂરા છે? કામની વાત તો અધૂરાનો કોઈ પ્રશ્ન નહીં, પણ જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને બધા સભ્યો બધા એક સાથે મળી અને આ જે પ્રાથમિક શાળાનો જે રસ્તો હતો એ તોડી નાખ્યો છે, એની કોઈ મંજૂરી લીધી નથી। બીજા નંબરમાં જે એની બાજુમાં હવાડી હતી એ હવાડી પણ તોડી નાખી। હવાડી જે બનાવી હતી ત્યાં પણ એમને ખાતમુહૂર્ત કર્યું હતું, ખાતમુહૂર્ત જે જગ્યાએ કર્યું એ જગ્યાએ પાણી ટાંકી ના બનાવતા બીજા અન્ય જગ્યાએ ખાડો ખોદ્યો છે। ત્રીજા નંબરમાં અમારી સામે પાછળ જોઈ રહ્યા છો ત્યાં એક ગન્નારું હતું, એ સીસી ગન્નારું હતું, એ પણ તોડી નાખવામાં આવ્યું છે। પછી એક હવાડો પણ પૂરી દેવામાં આવ્યો છે। આવા અનેક કામો કર્યા છે। સામે એક અનુસૂચિત જાતિના ટ્યુબવેલ આવેલો છે, એ ટ્યુબવેલ પણ એની પર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, અને એ ટ્યુબવેલ 1,80,000નો બનાવવામાં આવેલો અને ચાલુ હાલતમાં હતો, અને એ પણ બનાવે। એટલે મૂળ અમારો કહેવાનો આશય એ છે કે તમે વિકાસની સાથે સાથે જે ખોટા ગેરકાનૂની અથવા બિનપરવાનગીથી જે કામ કરો છો એ ગેરકાયદેસર છે। એમનું કહેવું એવું છે કે જે હમણાં બોર બન્યો ત્યાં જે દરેક ખેતરમાં એનું પાણી જઈ રહ્યું છે, અને બીજું ઘરે ઘરે પાણી તો આવે જ છે। ત્રીજું એમનું કહેવું એમ છે કે બાળકોને આ રસ્તો જે છે, ખાસ કરીને આપણે જ્યાં ઊભા છીએ અત્યારે, ત્યાં પહેલા રસ્તા ઉપર બાળકોને તકલીફ પડતી હતી, ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવો હતો, એટલે અમે આ રોડ બનાવ્યો છે। આવું તેમનું ખુલાસો છે। હવે જે વાત કરે છે એકદમ વાહિયાત છે, ખોટી છે। જે રસ્તો ખરેખર બનાવ્યો છે એ ગેરવ્યાજબી છે, બિન પરવાનગીથી બનાવ્યો છે, અને જે આરસીસી રસ્તો હતો એ રસ્તાને તોડતા પહેલાં સક્ષમ અધિકારી મંજૂરી લેવાની રહે છે। તમે કોઈ પણ રસ્તો બનાવો તો એની કાર્યવાહી કરવાની રહે છે, પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા આ ખોટી રીતે રસ્તો તો ખોટી જગ્યાએ રસ્તો બનાવે છે। બીજું કે એની પાણીના જે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। બાળકોને તો હમણાં 2 દિવસ પહેલાં પણ એક્સિડન્ટ થયેલા, 2-3 બાળકોને એક્સિડન્ટ આ નવા રસ્તા પર જ થયેલા છે। એમનું કહેવું એ પણ છે કે આ રસ્તો અને જે વિકાસના કાર્યો અત્યારે ચાલી રહ્યા છે એને બહુ જલ્દી પૂરા કરવામાં આવશે, જેથી કરીને ગ્રામજનોને કોઈ તકલીફ કે કોઈ અડચણ ના રહે। ગ્રામજનોનો કોઈ પ્રશ્ન જ નહીં, પણ એમની જે કામગીરી છે બિનપરવાનગીથી કામો કરવા, સરકારની જે સૂચના છે, સરકારની જે ગાઈડલાઇન છે, એ કોઈપણ કામ કોઈ સરકારી ગ્રાન્ટ મળીને જે બની હોય તો પહેલાં એની પૂર્વ મંજૂરી લેવામાં, પૂર્વ મંજૂરી લીધા પછી એને પંચાયતના ઠરાવ બુક પર લઈ પડે, એના પછી જ એને તોડી શકાય। પણ આવી કોઈ કાર્યવાહી નહીં કરી અને સત્તાનો દુરુપયોગ સરપંચે અને ઉપસરપંચે અને સભ્યો સાથે મળી ધાક ધમકીઓ આપીને આ કામગીરી કરેલી છે। રાત્રિના સમયે જે કામ કરવામાં આવે છે એની સામે અમારો સખત વાંધો છે। જે તે અધિકારીની મંજૂરી લેવામાં આવે, મંજૂરી સિવાય જે કામ કરવામાં આવે છે ખોટા છે, ગેરકાનૂની છે। મિત્રો, આ હતા અરજદાર દિનેશભાઈ। હવે એમનું બી કહેવું એવું છે કે ભાઈ વિકાસના કામો ચાલુ છે ખરા, પણ એમાં કોઈ મંજૂરી લેવામાં આવી નથી। હવે મંજૂરી કેમ લેવામાં આવી નથી? કારણ કે સામે પક્ષ એવું કહે છે કે ભાઈ અમે મંજૂરી માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, જો મંજૂરી મળી જશે તો બી વાંધો નથી, બાકી આ કામ ચાલુ છે, અને અમે અમારા અરજદાર જોડે સમાધાનનો એક પાયો નાખવાનો પ્રયત્ન કરીશું। કારણ કે એક જ ગામમાં 1500ની જ વસ્તી છે, એટલે આમાં કોઈ એકબીજા પ્રત્યે ખતરાક થાય કે ખોટી અદાવતો ઊભી થાય અને ખોટા ઝઘડા ઊભા કરવા, એના કારણે 1500ની વસ્તીમાં એકતા રહે, સંપ જળવાઈ રહે તેવું આ લોકોનું લક્ષ્ય છે। સામે અરજદાર પણ એ જ ઈચ્છે છે, સામે સરપંચશ્રી પણ એ ઈચ્છે છે, પરંતુ જો આ કાર્ય પૂર્ણ થાય અને અમે જે કીધું છે એ સવાલના જવાબો મળી જાય અને અમને સંતોષ થાય અરજદારને, તો આ કાર્ય આગળ વધી શકે એમ છે। હવે જોવાનું એ રહેશે કે સામે પક્ષે અને અરજદાર પક્ષે શું નિર્ણય આવે છે કે અધિકારીઓએ જોવાનું છે। દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, ખેડા। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।